પછી પાછો આપણે રાઉન્ડમાં બધા આવી જાય સમાન પાપ ક્યાં બ્રાહ્મણ સામાબાદ વંદન ન કરવા, બ્રાહ્મણ તિરસ્કાર કરવો, બ્રાહ્મણનું અપમાન કરવું, બ્રાહ્મણને ન કહેવા ને વેણ કહેવા, ત્યાં બ્રહ્મત્ય સમાન પાપ રહેલા છે. ત્યાર પછી ભાંગ અફીણ લઈ લેવું છે, એમાંય ના બરાબર, પણ લઈ લીધા પછી આપણે ઘેરે પટાળામાં દેશમાં મૂકી ન દેવાય. આપણે જાહેર કરાય કે ભાઈ મને વિસર્જનમાંથી સોનાની વસ્તુ મળી છે જેની કોઈ ખાતરા કરીને લઈ જાઓ. પછી કોઈ મહાકાળી માત કી જય. વિસાવદર ડાક મંગલાપુર ખાતે ભગવતી કુળદેવી શ્રી મહેતા પરિવારના કુળદેવી માં ભગવતી મહાકાળી મંદિર આવેલું છે. ત્યાં છેલ્લા 50 થી 52 વર્ષ થયા નવચંડી યાગનું આયોજન દર વર્ષે ચૈત્ર સુદ આઠમ તથા આસો સુદ આઠમના રોજ કરવામાં આવે છે. ચૈત્ર સુદ આઠમ અને આ આસો સુદ આઠમનો જે હવન છે એ મહેતા પરિવાર દ્વારા નિર્મિત અને સર્વજન માટે સુલભ છે. અહીંયા માતાજીના બે નોરતામાં બહેનો શ્રદ્ધા ભક્તિ ભાવપૂર્વક અન્નકૂટ, દીપમાળા અને રાસ ગરબાનું આયોજન કરે છે. ખૂબ જ શ્રદ્ધા અને વિશ્વાસ સાથે મા ભગવતી દરેકના કાર્યો પૂર્ણ કરે છે એવી દરેકમાં એક માન્યતા પ્રવર્તે છે. ભગવતી મહાકાલીનું આ ભક્તિભાવ સભર આયોજન ખરેખર સાત્વિક અને મંગળદાયી છે. અસ્તુ.